ઓલ્ટર એટલે વેદી. વેદી વિશે અમુક બાબતો શીખવાના છે. પરમેશ્વરની નજરમાં પરમેશ્વરના વચન પ્રમાણે જે વેદી છે એને પરમેશ્વરનું ટેબલ કહેવામાં આવ્યું છે, પરમેશ્વરનો મેજ. હાલેલુયા. મલાકી 1 અધ્યાય અને 7મી કલમ જ્યારે વાંચીએ છે, વાંચો. તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે. યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે. હા, યહોવાની મેજ એ વેદી છે. હાલેલુયા. જૂના કરારમાં પરમેશ્વરે વેદી બાંધવા માટે કીધું, જે મંદિર પરમેશ્વરે બનાવવા માટે કીધું. એ મંદિરનું 3 ભાગ હતું: આંગણ, પવિત્ર સ્થાન અને અતિ પવિત્ર સ્થાન. અને જે પવિત્ર સ્થાન છે તેની અંદર પરમેશ્વરે વેદી બાંધવા માટે કીધું. અને એ વેદી પર લગાતાર બલિદાનો ચડાવવાનું હતું. અને એ વેદી જે છે સ્ક્વેર, કરે શું ચકો ચોરસ ચોરસ હોવું જોઈએ. અને તેને ઉચકવા માટેનું હેન્ડલ હોવું જોઈએ. અને તેને ચારે દિશાની અંદર, ચારે ખૂણાની અંદર બાંધવા માટેનો એક શું કે હૂક હોવું જોઈએ, જે દેખાવમાં એક જાનવરનું સિંગ જેવું દેખાય. ચારે ચાર ખૂણાની અંદર, એ ચારે ચાર ખૂણાની અંદર એનો અર્થ છે એ પછી તમને બતાવ્યું. એ પહેલો વેદી હતું. તેના પછી જે છે વેદીઓ બાંધતા આવ્યા છે, પથ્થરોથી વેદીઓ બાંધતા આવ્યા અને એના પર બલિદાન ચડાવતા હતા. જ્યારે નવા કરાર આવે છે ત્યારે પરમેશ્વર આપણને એવી વેદીઓ બાંધવાની કોઈ તરીકા આપ્યા નથી. ઘણીવાર જે છે ચર્ચની અંદર અમે લોકો જ્યાં બેસે છે એને ઓલ્ટર કહે, વેદી છે. પણ નવા કરારની અંદર એવું કોઈ દર્શાવ્યું નહીં કે નવા કરારના દેવળની અંદર વેદી હતું. કેમ કે નવા કરારની અંદર જે વેદી છે એ તમારા જીવનમાં છે, તમારા હૃદયમાં છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એમાં શું શું થવું જોઈએ એ પછી હું તમને કહીશ. જે બીજા જે સંદેશ આવશે તેની અંદર આવશે. તો વેદી બહુ જ મહત્વપૂર્ણ છે. આપણા જીવનમાં વેદી હોવું જોઈએ, આપણા ઘરમાં વેદી હોવું જોઈએ. કેમ કે આ વેદી જે છે એક એ સ્થાન છે જ્યાં જઈને આપણે દેવની સાથે મુલાકાત કરીએ. નવા કરારમાં વેદી આપણા જીવનમાં છે, કેમ કે પ્રભુ પોતે, પરમેશ્વર પોતે જ આપણા જીવનમાં છે. પણ જીવનમાં હોવા છતાં પણ આપણે ઘણીવાર એની મુલાકાત નથી કરતા, એમને મળતા નથી, એની જોડે વાત નથી કરતા. આજકાલ આપણને ખબર છે કે મોબાઈલનો જમાનો છે. આ મોબાઈલ બધા પાસે છે. એક ઘરની અંદર જે છે બધા જ આવીને, પહેલા જે છે એક ટીવી હતો અને બધા જ બેસીને ટીવી જોતા હતા. અત્યારે બધા પાસે મોબાઈલ છે એટલે બધા લોકો મોબાઈલ જોયા કરે છે. આપસમાં જોતા જ નથી, એકબીજાના મોઢા નથી જોતા, બધાની નજર મોબાઈલમાં જ રહે. તો સાથે હોવા છતાં પણ એકબીજાથી અજાણ્યા. આ જ રીતે દેવ આપણામાં હોવા છતાં પણ આપણે દેવથી અજાણ્યા છીએ. કેમ કે બધા જ આપણે મોબાઈલમાં બેઠે. આ ગયા દિવસમાં મેં એક ચીજ જોયું. એમાં જે છે એક છોકરા મોબાઈલ જોતા 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 ઘરમાં ગયા અને સીધા જઈને ડાઇનિંગ ટેબલ પર બેઠા. પછી ત્યાં નાસ્તા બી કરી લીધું અને સીડી ચડીને ઉપર ચડી ગયા, પોતાના રૂમમાં ગયા. પોતાના રૂમમાં જઈને બાથરૂમમાં સ્નાન પાન કરીને બહાર નીકળ્યા તો જોયું કે બીજો એક છોકરો અંદર બેઠેલો છે. પહેલાને પૂછ્યું કે તું यहाँ શું કરે છે, કોણ છે તું? પહેલા પૂછ્યું કે તું કોણ છે, તું यहाँ શું કરે છે? કેમ? આ મારું ઘર છે. કા તારું ઘર? આ તો મારું ઘર છે.
આ મોબાઈલ જોતા જોતા બીજાના ઘરમાં ઘૂસી ગયા, એ લોકોનો નાસ્તા કરીને એ લોકોના બેડરૂમમાં ઘૂસી ગયા. ત્યારે પણ એને ખ્યાલ નથી કે બીજી જગ્યાએ. તો લોકોના જીવનને આ મોબાઈલે એટલો કબજા કરી લીધું છે કે તમે 10 મિનિટ આ મોબાઈલ નીચે મૂકવા તકલીફ. તો લોકો દેવને ભૂલી જ ગયા. જ્યારે ઘરવાળાને જ ભૂલી ગયા તો પછી દેવને કાંઈ યાદ? તમારા જીવનમાં વેદી હોવું જોઈએ, એવા સમય હોવો જોઈએ જ્યાં તમે દેવ સાથે બેસો, દેવ સાથે વાત કરો, પ્રભુના વચનોને વાંચો. તમારા ઘરમાં એવી એક જગ્યા હોવી જોઈએ જ્યાં જેને તમે દેવ સાથે સંગતિ કરો. એક પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ, જે તમારું ઘરનું વેદી છે. હિન્દુ લોકો પણ પોતાનું ઘર બાંધે ત્યારે પૂજા રૂમ બનાવે, પૂજા રૂમ. પણ આપણા લોકો ઘર બાંધે ત્યારે પ્રાર્થના રૂમ નહીં બનાવે. એક અલગ જગ્યા હોવું જોઈએ. તેના માટે પરમેશ્વરે નવા કરારમાં વેદી બનાવી. નવા કરાર પ્રમાણે આપણે કંઈ બી પ્રાર્થના કરી શકીએ, કંઈ બી સારું છે. પણ કેમ ચર્ચ બનાવ્યા છે? કેમ કે ત્યાં આવીને બેસતાની સાથે આપણને એનો એવું અનુભવ થાય કે આપણે દેવના સમક્ષ છે, એક ફિલિંગ થાય. અને આપણા મનની અંદર એક શું કે સમજ આવે કે આપણે દેવલમાં છે, દેવ પાસે છે. આજે ઘણા લોકોની વેદી ખતમ થઈ ગઈ છે, થઈ છે જ નથી. પછી મેં કીધું વેદીના 4 ખૂણા છે, અને 4 ખૂણા જે છે સિંહ જેવું એમાં બનાવ્યું છે એટલા માટે છે કે જાનવરને લઈને ત્યાં બાંધી શકે. પણ એનો આત્મિક અર્થ છે, જ્યારે તમે કોઈ જાનવરનું બલિદાન ચડાવો છો તો 5 બાબતો સાક્ષી રૂપે વેદી તમારા વિશે સાક્ષી પૂરે. 5 બાબતો. પેલા 4 ખૂણા. 4 ખૂણાની અંદર પહેલો પૃથ્વી, આ માટી દર્શાવે છે, જે માટી તમારા વિશે સાક્ષી પૂરે છે. બીજું ખૂણા જે છે તે પવનને દર્શાવે છે. પવન તમારા વિશે સાક્ષી પૂરે છે કે તમે દેવ પાસે આવ્યા છો, બલિદાન ચડાવવાના છો, દેવના સમક્ષ છો. ત્રીજું છે પાણી. પાણી તમારા વિશે સાક્ષી પૂરશે. ચોથું છે આગ, અગ્નિ, એ તમારા વિશે સાક્ષી પૂરશે. અને અંતમાં છે બ્લડ, લહુ, જે જાનવરને તમે બલિદાન ચડાવ્યા તેનું લહુ. આ 5 બાબતો તમારા વિશે સાક્ષી પૂરશે કે તમે દેવ સમક્ષ આવ્યા છો, દેવને બલિદાન ચડાવ્યા છો, અને દેવે તમારા પાપોને ઢાંકી દીધા છે. અને પછી તમે પરમેશ્વરની પાસેથી પોતાના ઘરે જાઓ. આજે તમે આવ્યા છો, આ 5 બાબતો તમારા વિશે પણ સાક્ષી પૂરે છે. દર સમયે દેવની પાસે તમે જશો, આ 5 બાબતો તમારા વિશે સાક્ષી પૂરશે. હાલેલુયા, હાલેલુયા. તમને એવું લાગતું હશે કે પાસ્ટર જોતો નથી, ઘરવાળા જોતા નથી, ઘરવાળી જોતા નથી, આપણે ગમે તે ચાલતા હોય, પણ આ 5 બાબત, આ 5 બાબત જાહેરમાં છે કે નહીં? તમે જ્યાં બી જાઓ, ધરતી છે, માટી છે, એ તમારા વિરોધમાં સાક્ષી પૂરશે. અગ્નિ તમારા વિરોધમાં સાક્ષી પૂરશે. પાણી તમારા વિરોધમાં સાક્ષી પૂરશે. પછી પવન, એને કોઈ રોકી નહીં શકે. પછી ઈસુનું લોહી, જેના દ્વારા તમે પવિત્ર થયેલા છો, એ તમારા વિશે સાક્ષી પૂરશે કે ભાઈ આ દેવના વચન પ્રમાણે ચાલતા નથી. એટલે આપણે કોઈ બચી નહીં શકે. અંતિમ દિવસોમાં જ્યારે
લોકો પરમેશ્વરની આગળ ઉભા રહેશે તો વચન એમ કહે છે, સમુદ્ર પોતાનામાં મરેલા લોકોને સામે લાવશે. ધરતી, અગ્નિ, પવન, આ બધા જ એટલે વેદી આપણા જીવન વિશેની સાક્ષી પૂરવા માટેની વસ્તુ. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે વિચાર કરવાનું છે કે જો આ બાબતો આપણા વિશે સાક્ષી પૂરશે તો આજે આજે તમારા વિશે શું સાક્ષી છે, તમારા વિશે શું કહેશે, આપણા વિશે શું કહેશે. હમણાં હું તમને 3 ઉદાહરણ આપું છું. પહેલું ઉદાહરણ છે એબ્રાહિમનું. ઉત્પત્તિ 12 અને 8, 8મી કલમ વાંચો, 12 અને 8. અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વગામ જે પર્વત છે હા. ત્યાં તે ગયો હા, અને તેણે ત્યાં તંબુ માર્યો. હા, ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આઈ હતું. હા. અને ત્યાં તેણે યહોવાને સારું વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી. હા. ત્યાર પછી બસ ઇબ્રાહિમ બસ બસ. હમણાં ઇબ્રાહિમ વિશે આપણે શીખતા આવ્યા છે કે તે જ્યાં ગયો પહેલા એને 2 વેદી બાંધી, આ ત્રીજી વેદી. એની યાત્રામાં જ્યાં જાય તંબુ મારે, પછી વેદી બનાવે. અને પ્રાર્થના કરે. તંબુ મારે, વેદી બનાવે અને પ્રાર્થના. કેમ? કેમ કે 5 બાબતો એમના વિશે સાક્ષી આપે છે કે યાત્રા કરીને આવ્યો અને એને પરમેશ્વરને મહિમા આપી, પરમેશ્વરને માન આપ્યો, પરમેશ્વરનો ધન્યવાદ કર્યો, પરમેશ્વર આગળ પ્રાર્થના કરી. હાલેલુયા. આજે આપણામાંથી કેટલા લોકો એવા છે કે આપણા દરેક કામની અંદર આપણે વેદી બાંધીને પ્રાર્થના કરતા હોય. જો પ્રભુ તું સાક્ષી છે, તમે આ કામમાં મને સફળતા આપી એટલે હું આ વેદી બાંધી સાક્ષી રૂપે અને પ્રાર્થના કરું છું કે આગળ પણ મને આશીર્વાદિત કરો, આગળ પણ મને સફળતા આપો. હાલેલુયા. પણ ત્યાં એને ભૂલ કરી. જ્યારે તે કનાન દેશમાં દુષ્કાળ પડ્યો, એ સિવાય જતા રહ્યા મિસ્ર દેશ. કેટલા મહિના મિસ્ર દેશમાં રહે તે ખબર નહીં, પણ ખાસું સમય તે ત્યાં રહ્યો. આપણે એવું માનીએ કે દુષ્કાળ 6 મહિના ચાલ્યો હોય તો 6 મહિના તો તે ત્યાં રહ્યો. તે દરમિયાન જ્યારે મિસ્ર દેશમાં રહ્યો, વેદી બાંધીને પ્રાર્થના કરી એવા શબ્દો આવ્યા જ. પ્રભુની સંગતિમાંથી છૂટો થઈ ગયો. મિસ્ર દેશમાં જઈને ફસાઈ ગયો. એમના લીધે મિસ્રી પર મુસીબતો આવી. તેઓ એમને માલ મિલકત બધું આપીને એમને રવાના કરી દીધું. 13 અધ્યાય 2જી કલમમાં લખ્યું છે, વાંચો. અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો. બહુ ધનવાન હતો. કા કેવી રીતે ધનવાન થયા?
જ્યારે કનાન દેશમાં આવ્યા ત્યારે ધનવાન નહીં હતા, ત્યારે એમના માટે ધનવાન શબ્દ કહેવામાં નહીં આવ્યો, પણ મિસ્રમાંથી પાછા આવ્યા તો ધનવાન બની ગયા. એટલે મિસ્રમાં એને બહુ પૈસા કમાવ્યા, મિસ્રી લોકો એમને બહુ આપ્યા. સૌથી વધારે તો એમને શા માટે મળ્યું ખબર? એને પોતાની ઘરવાળીને જ વેચી દીધું ફરો રાજાને. બાઇબલનું વચન છે. એના બદલામાં આ બધી મિલકત એમને આપવામાં આવ્યું. જો આપણે વાંચી લઈએ તે વચન તમને, ઉત્પત્તિ 12. સોળ કલમ વાંચો. અને તેણે તેને લીધે ઇબ્રામનું ભલું કર્યું. હા, 15 કલમથી વાંચો. 15. અને ફારૂનના સરદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેના વખાણ કર્યા, અને તે સ્ત્રીને ફારૂને ઘેર લઈ જવામાં આવી. હા, અને તેણે તેને લીધે ઇબ્રામનું ભલું કર્યું. હા. અને તેણે તેને ઘેટા ઘેટા તથા બળદો બળદો તથા ગધેડા ગધેડા તથા દાસો દાસો તથા દાસીઓ દાસીઓ તથા ગધેડીઓ તથા ગધેડીઓ ઊંટો તથા- આપ્યા. હા. શા માટે આપ્યા? કેમ કે એને પોતાની ઘરવાળીને વેચી દીધી અને આ બધી મિલકત લઈ લીધી. પછી જયારે ફરો રાજા પર મુશ્કેલી આવ્યો ત્યારે ફરો રાજા સમજી ગયો કે તેને ભૂલ કરી છે, હજુ મિલકત આપીને તેને રવાના કરી દીધા. જા. તો 13 અધ્યાય બીજી કલમની અંદરની જે આશીષ છે એ દેવ તરફથી મળેલો આશીર્વાદ નથી, આ મિશ્ર તરફથી મળેલો આશીર્વાદ. દેવ તરફથી મળેલો આશીર્વાદ તો 13 અધ્યાય પછી ચાલુ થયો. બાઇબલ કહે છે જયારે લોટ એનાથી જુદા થયા ત્યારે પરમેશ્વરે એમને દર્શન આપ્યું, ત્યારથી એમને દેવનો આશીર્વાદ ચાલુ. પણ આ મિલકત જે મિશ્રમાં એને મળ્યો એના લીધે લોટ સાથે ઝઘડા થઈ ગયા. આ મિશ્રમાંથી હાગાર મળ્યો એના લીધે ઇસ્માઇલ પેદા થઈ ગયું, ઘરમાં ઝઘડા થઈ ગયા, બધી પ્રકારની મુસીબતો ત્યારથી ચાલુ. પણ વેદી બાંધીને પ્રાર્થના નહીં કરી. આપણે પણ એકવાર વેદી બાંધીને પ્રાર્થના કરતા હતા, પણ અત્યારે આપણે મિશ્રમાં એવી રીતે ફસાઈ ગયેલા છે પૈસા કમાવાની અંદર, એક અમુક બાબતોની અંદર, કે આપણે વેદી બાંધીને પ્રાર્થના કરવાનું રહેવા દઈએ, પરમેશ્વરને આભાર માનવાનું રહેવા દઈએ, પરમેશ્વરને માંગીને લેવાનું રહેવા દઈએ. પછી શું થયું? 13 અધ્યાય 3 કલમ. અને તે નેગેવથી આગળ ચાલતા બેથેલ ગયો. બેથેલ ગયો. જે બેથેલ માંથી એ મિશ્રમાં ગયો પાછા તે બેથેલમાં આવ્યો. હા, એટલે બેથેલ તથા આઈની વચ્ચે હા, જ્યાં પહેલ વહેલ તેનો તંબુ હતો હા, ત્યાં ગયો. હા. અને જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી જે હતી ઠિકાણે તેના પહેલા વેદી બાંધી હતી ત્યાં લગી તે ગયો. હા, અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી. હાલેલુયા. જ્યાં વેદી મૂકીને જતો રહેલો પાછા તે વેદી પાસે આવ્યો, પાછા ત્યાં જ તંબુ માર્યો અને ત્યાં પ્રાર્થના કરી. પરમેશ્વરની ગણતરીની અંદર મિશ્રમાં જે કંઈ થયું એ પરમેશ્વરના ગણતરીમાં છે જ નહીં. પણ બેથેલમાં જ્યાં વેદી બાંધી હતી અને ત્યારે પાછા આવીને વેદી બાંધી, ત્યારે દેવ એમની સાથે વાત કરતો થયો, દેવ બોલતો થયો. પછી એમનું આશીર્વાદનું જે વિસ્તાર છે તે વધતું ગયું. આપણે પણ મિશ્રમાં થોડું ઘણું કમાઈને આપણે બધા તૃપ્ત થઈ ગયા છે,
પણ દેવે જે આશીર્વાદ આપણા માટે રાખ્યું છે તે પામવા માટે આપણે પાછા વેદી પાસે આવવું પડશે. દેવ એમ નથી કહેતો કે નહીં કમાવાનો, કમાઓ, પણ વેદી પાસે પાછા આવો. આ મિલકત જેટલા મિશ્રમાંથી મળે તે એબ્રાહમે છોડી નહીં દીધા, સાથે રાખ્યા, પણ તે વેદી પાસે પાછો આવ્યો. ત્યારે દેવ તરફથીનો આશીર્વાદનો વિસ્તાર વધતું ગયું. હું શું કહેવા માંગુ છું તમે સમજ્યા હશે. તમારી ઈચ્છા છે કે દેવ તરફથી તમને આશીષ મળે તો તમારે તે સ્થાનમાં પાછા આવવું પડશે જ્યાં તમે વેદીને છોડી દીધા. વેદી પાસે આવવાનું બંધ કરી દીધું, પ્રાર્થનાઓ બંધ કરી દીધી, સંગતિ બંધ કરી દીધું. જ્યારે વેદી પાસે આવ્યો તે બોલતો થયો. હાલેલુયા, હાલેલુયા. હમણાં બીજું ઉદાહરણ આપ્યું. આ ઉદાહરણ યાકૂબ વિશે છે. યાકૂબ જે છે वो ચાલાક હતો. એને પોતાના ભાઈની પાસેથી પ્રથમ જનિતાનો અધિકાર લઈ લીધું. જ્યારે આશીર્વાદ પામવાનો વારો હતો, બાપ પાસેથી આશીર્વાદ પણ લઈ લીધા. જે આશીર્વાદ ઈસામને મળવાનું હતું એ બધું આશીર્વાદ યાકૂબને મળી ગયું. પછી યાકૂબ એના ભાઈ એમને મારી નાખશે એવું લાગ્યું એટલે યાકૂબ ભાગી ગયો. અને ભાગીને એક એવા જગ્યા પહોંચ્યા જે જગ્યાનું નામ હતું લૂસ. આ લૂસમાં જઈને ઊંઘી ગયો. ઉત્પત્તિ 28:18 થી 22 કલમ વાંચો. અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો, હા, ને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો ને તેના પર તેલ રેડ્યું. હા, તે જગ્યા પર જઈને તે એક સર પર એક પથ્થરનો ઉસીકો બનાવીને ઊંઘી ગયો. ત્યારે રાત્રે એમને દર્શન જોયું. એક સીડી જોયા અને સીડી પર સ્વરદૂતો ચડતા અને ઉતરતા. એટલે બીજા દિવસે સવારે ઉઠ્યા અને તે પથ્થર લીધું અને પથ્થરને એક નિશાની તરીકે મૂકી એના પર તેલ નાખ્યું. અને શું કીધું ખબર? શું કીધું વાંચો. અને તેણે તે જગાનું નામ હા, બેથેલ પાડ્યું. અને તેને તે જગ્યાનું નામ બેથેલ પાડ્યો. લૂસ નામને કાઢી નાખ્યું અને તે નામને બેથેલ પાડ્યું. બેથેલ એટલે દેવનું ઘર. તો જેટલા લોકો લૂસ થઈ ગયેલા છે તે લોકો આજે પોતાના ઘરને બેથેલ દેવનું ઘર બનાવે. પહેલો કામ એમને કર્યું, લૂસ કાઢી નાખ્યા અને બેથેલ નામ આપી દીધું. અને એ જગ્યા પછી બેથલેહેમ થયા અને આ જગ્યા પર ઈસુનો જન્મ થયો. હાલેલુયા, હાલેલુયા. ચલો, બેથેલ નામ આપ્યું પછી શું કર્યું? પણ પહેલા તે હા. નગરનું નામ લૂઝ હતું. હા, અને યાકૂબે એવી માનતા લીધી કે હા. જો દેવ મારી સાથે રહેશે અને તે માનતા માન્યું ત્યાં, જો દેવ મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું જે માર્ગમાં હું જાઉં છું તેમાં હા મને સંભાળશે મને સંભાળશે, ને મને ખાવાનું અન્ન મને ખાવાનું અન્ન, ને પહેરવાના લુગડા આપશે. પહેરવાના કપડા આપશે. ને જો હું હા, શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ શાંતિએ મારા બાપનું ઘર પાછો આવીશ તો તો યહોવા મારો દેવ થશે. હા, યહોવા મારો દેવ થશે. અને આ પથ્થર આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે જે મેં સ્તંભ તરીકે ઉભો કર્યો છે તે દેવનું ઘર થશે. અને આ દેવનું ઘર થશે. અને જે તું મને આપશે હા, તે સર્વનો દશાંશ અને જે તું મને આપશે તે સગળાનું દશમાંશ હું તને ખચિત આપીશ. હું તને કચ્છિત આપીશ. આ એને માનતા માની. બેથેલ નામ આપ્યો અને ત્યાં માનતા માની કે દેવ મને સાચવશે, બધું સુરક્ષિત લાવશે, બધું ખાવાનું લુગડા આપશે અને મારા બાપના ઘરે સુરક્ષિત લાવશે. તો જે કઈ મારી કમાણી છે તેનું દશમાંશ દેવને આપીશ અને આ દેવનો ઘર થશે અને દેવ મારો દેવ થશે.
હાલેલુયા. પછી એ ગયો, આપણને ખબર છે કે લાબાનના ઘરમાં 20 વર્ષ સુધી કામ કરી અને બધું મેળવ્યો, આશીર્વાદિત થયો. પછી બધું લઈને તે પોતાના બાપના ઘરે જવા નીકળ્યા. પણ એની માનતાઓ ભૂલી ગયા, દર્શન વાળી વાત ભૂલી ગયા, પથ્થર મૂકેલું ભૂલી ગયા, જે જગ્યાનું નામ બેથેલ પાડ્યું તે બી ભૂલી ગયા. પાંત્રીસ અધ્યાય પહેલી કલમથી વાંચો, બરાબર સાંભળજો બધા. અને દેવે યાકૂબને કહ્યું, દેવે યાકૂબને કહ્યું, ઉઠ, ઉઠ, બેથેલમાં જા. બેથેલમાં જા. કાં જા? બધા જોરથી બોલો. એબ્રામ પણ બેથેલમાં પાછા આવ્યો, ત્યારે એનો આશીર્વાદનો વિસ્તાર વધ્યો. અત્યારે દેવ એમને કહે છે, ઉઠ, બેથેલમાં જા. મેં તો નહીં પાડી નામ, તું જ નામ પાડ્યો. ઉઠ, બેથેલમાં જા. પછી ને ત્યાં રહે, ત્યાં જઈને રહે. હા, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, હા, ત્યારે જે દેવે તને દર્શન આપ્યું હતું હા, તેને સારું ત્યાં તો વેદી બાંધ. હા. અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે પરમેશ્વર એમને કહે હતા, છે, જ્યાં તું દર્શન જોયો, દર્શન જોઈને તું નામ બદલ્યો, માનતા માની, ત્યાં જા અને ત્યાં તું મારા માટે એક વેદી બાંધ. હાલેલુયા. ઘણી વાર આપણે માનતાઓ માનેલી, પણ જ્યારે પ્રભુ બધું કરી દે પછી વેદી બાંધવાનું ભૂલી જાય, ધન્યવાદ આપવાનું ભૂલી જાય, પ્રાર્થના કરવાનું ભૂલી જાય, પરમેશ્વરને આભાર માનવાનું ભૂલી જાય. પછી આપણને એવું લાગે છે કે મારી તાકાતથી મેં મેળવ્યો છે, મારી બુદ્ધિથી મેળવ્યો છે, મારે પૈસાથી મેળવ્યો છે, એટલે હું કામ ધન્યવાદ આપવા. બધી માનતા ભૂલી, પણ દેવ નહીં ભૂલ્યો. દેવ કે જા વેદી બાંધ. આગળ. અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે હતા તેઓને કહ્યું, તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાના લુગડા બદલો, અને આપણે ઉઠીને બેથેલ જઈએ. અને જે દેવે મારા દુઃખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યો, તેને સારું ત્યાં હું વેદી બાંધીશ. હાલેલુયા. અને પરિવારજનોને કીધું, તમારા વચ્ચે અન્ય દેવ હોય તો તેને કાઢો. એટલે મારા સિવાય કોઈ બીજા દેવ હોય એને કાઢો, પોતાને શુદ્ધ કરો, પોતાના કપડા બદલો, એટલે નવા થાવ. હાલેલુયા. નવા બનો. આપણા જીવનમાંથી દેવ કરતા જે મોટી વાતને આપણે પ્રેમ કરતા તેને બહાર કાઢો. પોતાના જીવનને શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારા દિમાગને શુદ્ધ કરો. હાલેલુયા. હાલેલુયા. ઘણા લોકો આમ તો રડે નહીં, પ્રાર્થનામાં આંસુ નહીં આવે, પણ પેલા સિરિયલ જોઈને બહુ આંસુ આવે. મરી ગયો, અરે અરે અરે. તમારું દિમાગ ખરાબ થઈ ગયેલું છે. આ બધું કાઢો. આખું કે શુદ્ધ આપણે બેથેલ જવાનું. બેથેલ એટલે દેવનું ઘર. આપણા દેવને ઘરે જવાનું છે, એટલે બધા અન્ય દેવોને કાઢો, બધું જે અશુદ્ધિ છે તેને દૂર કરો અને તમારા કપડા બદલો. હાલેલુયા. નવા વસ્ત્રો પહેરો, સારા વસ્ત્રો પહેરો. પરમેશ્વરના ઘરમાં આપણે જઈએ તો સારા વસ્ત્રો પહેરીને જવા, સારું દેખાય એવા કપડા પહેરીને જવા.
હાલેલુયા. બધાને આજ્ઞા કરી. કેમ કે જે દેવે મારી મદદ કરી એ દેવ માટે આપણે જઈને વેદી બાંધવાના છે. સાતમી કલમ વાંચો. હા, અચ્છા વાંચો, આગળ વાંચો. અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા હા. તથા તેમના કાનમાં જે કુંડળો હતા હા. તે યાકૂબને આપ્યા. હા. અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ તળે તેઓને દાટી દીધા. અને તેઓ ચાલતા થયા અને તેઓની ચારે ગામના નગરોમાં મોટું ભય લાગ્યું. હા. માટે તેઓ યાકૂબના દીકરાઓની પૂઠે નહીં પડ્યા. અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સુદ્ધા કનાન દેશનું લૂઝ જે બેથેલ કહેવાય છે તેમાં આવ્યો. અને તેણે ત્યાં વેદી બાંધી તેને ત્યાં વેદી બાંધી ને તે જગાનું નામ તે જગાનું નામ એલ બેથેલ પાડ્યું. એલ બેથેલ પાડ્યું. કેમ કે હા. તે તેના ભાઈના મોં આગળથી નાઠો હતો હા. ત્યારે દેવે તેને ત્યાં દર્શન આપ્યું હતું. બસ. દર્શન પામેલી જગ્યા પર એ પાછા પહોંચી ગયો. ત્યાં વેદી બાંધી. હમણાં મારી પાસે આટલો ટાઈમ નથી બાકીનું કહેવા માટે. ઘરે જઈને બાકીના વચન વાંચો. પછી એને પોતાના પરિવારને નદી પાર મોકલ્યા અને દેવ સાથે મલ્લ યુદ્ધ કર્યો. આખી રાત યુદ્ધ કરી જીતવાનો પ્રયત્ન કર્યો. દેવે તેને પગની નસ ખેંચી કાઢ્યો. પછી દેવને પકડી લીધા કે તું મને આશીર્વાદ આપ્યા વગર હું તને છોડીશ નહીં. હમણાં સુધી જે કમાવીને લાવ્યો એ એમને પોતાના લાબાનને ના ઘરે કામ કર્યા. પછી છેલ્લે એને બેકૂફ બનાવ્યા અને પછી નાખ્યા. તો જેને મળ્યો તે દેવ તરફથી નહીં મળ્યા. જેમ એબ્રામ મિસ્રમાંથી લાવ્યો એમ એના સસરાના ઘરમાંથી લાવ્યો. પણ ત્યાં દેવના પગ પકડી લીધું. તું મને આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી છોડીશ નહીં. ત્યારે પૂછ્યું તારું નામ શું છે? એક વાર એના બાપે પૂછ્યું તારું નામ શું છે? તો કીધું એસાવ. પણ આજે તે સાચું બોલ્યું, મારું નામ યાકૂબ છે. યાકૂબ નામનો અર્થ છે ધોખા આપનાર, ઠગનાર. તરત પરમેશ્વર કીધું આજથી તારું નામ હું બદલી નાખું છું. તારું નામ યાકૂબ નહીં ઇઝરાયલ છે. ઇઝરાયલ. હાલેલુયા. એનું નામ બદલી નાખ્યું. ત્યારથી એમનું જીવન બદલાઈ ગયું. દેવના આશીર્વાદમાં ચાલવા લાગ્યા. એના ભાઈની સાથે સુલહ થઈ ગયું. પરમેશ્વર એમને 12 બાળકો આપ્યા અને એ બાળકોના નામ પર ઇઝરાયલની પ્રજા ઊભી થઈ. 12 ગોત્રોનું નામ આવ્યું. હાલેલુયા. આ ક્યારે થયું? જ્યારે જે જગ્યાનું દર્શન તેને જોયું હતું ત્યાં પાછા આવીને વેદી બાંધ્યું. ત્યારે આ દેવનો આશીર્વાદ એના પર આવવા લાગ્યો, એમના પરિવાર પર આવવા લાગ્યો, કુટુંબના હર વ્યક્તિ પર આવવા લાગ્યો. મારા પ્રિય વાલા ભાઈઓ અને બહેનો, આપણે પણ તે સ્થાન પર પાછા આવીએ જ્યાં આપણે દર્શન જોયા. તે વેદીને આપણે તૈયાર કરીએ, તે વેદીને આપણે બાંધીએ. આ દેવનો વચન છે. તમે ત્યાં જાઓ પાછા. હાલેલુયા. ત્રીજું વ્યક્તિ એલિયા. એલિયાએ શું કર્યું? બાલના બધા પ્રબોધકોને બોલાવ્યા. પહેલા રાજા 18મો અધ્યાય 30 થી 38 આપણે વાંચવાના છે, પણ પહેલા તમને કહી દઉં. બધા બાલને બોલાવ્યા. બોલે તમારા દેવને પુકારો. એ લોકો બધા બલિદાન મૂકીને આખો દિવસ પુકાર્યા, કોઈ આવ્યો નહીં. અને આ જે બલિદાન ભસ્મ નહીં થયા. ત્યારે એલિયા કહે બસ અત્યારે જો હમણાં 30 કલમથી વાંચો અને બધા સાંભળો.
અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે હા, મારી પાસે નજીક આવો. બધા લોકો મારી પાસે પાસે આવો. હા, અને સર્વ લોક તેની પાસે નજીક ગયા. સર્વ લોકો તેની પાસે આવ્યા. હા, અને યહોવાની વેદી હા. જે પાડી નાખવામાં આવેલી યહોવાની હતી વેદી જે પાડી નાખવામાં આવી હતી તે તેણે સમારી. હાલેલુયા. પહેલો કામ શું કર્યું એમને? વેદી જે પાડી નાખવામાં આવી હતી તેને પાછું બનાવ્યું. આખા ઇઝરાયલ દેવથી દૂર થઈ ગયેલા છે. આહાબ રાજાનું શાસન છે. જઝેબેલ રાણી દેશને ચલાવે છે. બાલના પ્રબોધકો ઉભા કર્યા, બાલના મંદિરો ઉભા કર્યા. જે દેવની વેદી હતી તેને તોડી પાડવામાં આવી. એટલા માટે આ બધા બાલના પ્રબોધકોના અધીનતામાં આવી ગયા. આજે પણ મંડળીઓની આ જ હાલત થઈ રહી છે. વેદીઓ ભાંગી નાખવામાં આવ્યું, તોડી નાખવામાં આવ્યું. પ્રાર્થનાઓ થતી નથી, ઘરે નથી, વ્યક્તિગત નથી, મંદિરમાં નથી. એટલે બાલ જે શૈતાનની શક્તિના અધીનતામાં આવી ગયેલા છે, એને પોતાનો કબજો જમાવી દીધો. એલિયાએ વેદી બાંધી, ઇંગ્લિશમાં લખ્યું છે રિપેર. એને રિપેર કર્યો, સંભાળ્યો. તમારા જીવનની વેદીને સંભાળવાનો ટાઈમ આવી ગયો છે. તમારે પાછા તેને બનાવવાનું છે. એ ભાંગી ગયેલું છે, તૂટી ગયેલું છે, અને પાછા ઉભા કરો. વ્યક્તિગત તौर પર, પારિવારિક તौर પર, મંડળી તौर પર. પછી આગળ વાંચો. અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે હા, વાંચો. અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇઝરાયલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી. તેને યહોવાના નામે વેદી બાંધી. અને બે માપ બીમાઈ એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી. હા, તેણે લાકડા સીંચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો. હા. તેણે કહ્યું કે હા. 4 માટલા પાણી ભરો હા. ને તે દહનારપણ પર તથા લાકડા પર રેડો. હા. પછી તેણે કહ્યું કે બીજી વાર એમ કરો. હા. અને તેઓએ બીજી વાર એમ કર્યું. હા. તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો. હા. અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. હા. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પણ પાણીથી ભરી. હા. સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો કે હે ઇબ્રાહીમ, ઈસાક તથા આ ઇઝરાયલના બધું દેવ. કર્યા પછી તેને સમારકામ કર્યું, 12 પથ્થરોને લીધા, વ્યવસ્થિત રીતે વેદી બાંધ્યું, તેના પર જાનવરને મૂક્યા કાપીને. પછી એ લોકોને એવું નહીં લાગે કે કદાચિત પથ્થરની ગરમીથી આગ લાગી ગઈ હશે, એટલે બરાબર ખોદાવ્યું, તેના અંદર પાણી ભર્યા. 1 વાર નહીં 3 વાર પાણી ભર્યા. બધું કર્યા પછી અત્યારે પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? વાંચો. હે ઇબ્રાહીમ, ઈસાક તથા ઇઝરાયલના દેવ યહોવા, હા, તું જ ઇઝરાયલમાં દેવ છે હા, ને હું તારો સેવક છું. હા, ને મેં તારા કહેવાથી આ સઘળું કર્યું છે. હા. એમ આજે જણાવવા દે. હા. હે યહોવા, મારું સાંભળ કે આ લોક જાણે કે હે યહોવા, તું દેવ છે અને તે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. હા. ત્યારે યહોવાના અગ્નિએ પડીને હા. દહનાર પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા. હા. ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. હાલેલુયા, હાલેલુયા. પાછા વેદી બાંધી જ્યારે પ્રાર્થના કરવામાં આવ્યા, પરમેશ્વરનું આગ ઉતર્યું, બધું ભસ્મ કર્યું. હાલેલુયા. આજે પણ આપણે પણ વેદીઓ બાંધીને આ પ્રમાણે પ્રાર્થના કરવાની જરૂર છે કે જે કઈ શૈતાનની શક્તિઓ છે તે ભસ્મ થઈ જાય.
જે કઈ પ્રભુ તરફથી નથી એ ભસ્મ થઈ જાય. એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. દેવ આગ તો અગ્નિ તો દેવ એનું કાર્ય, પણ એના પહેલાનું જે કામ કરવાનું હતું તે એરિયા કરી. આપણે કહીશું દેવ કરશે તો દેવ કઈ નહીં કરશે. એના પહેલા આપણે વેદી તૈયાર કરીએ, આપણે વેદીને બાંધીએ, આપણે વેદીને સુધારીએ, આપણે વેદીને રિપેર કરીએ, પછી તમે પ્રાર્થના કરો ત્યારે દેવનો અગ્નિ તેના પર ઉતરશે. હાલેલુયા. અને દેવનો વચન છે, લેવીય વ્યવસ્થાના પુસ્તક 6 અધ્યાય 12 અને 13 કલમ વાંચો. અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો. આ દેવ પર, આ બધા જ મારી પાછળ બોલો. વેદી પરના અગ્નિને સળગતા રાખો. એને બંધ કરવાનો નિયમ છે નહીં. વચન કહે છે તેને સળગતા રાખો. જે દિવસે વેદી પર સળગવાનું બંધ થઈ જશે તે દિવસે પ્રભુનો આશીષ બંધ થઈ જશે. ત્રણ ઉદાહરણ તમને આપી દીધા, એબ્રામ, યાકૂબ અને એલિયા. જ્યારે તેઓ વેદીને મહત્વ આપ્યા ત્યારે એબ્રામને આશીષ મળતા થયા, યાકૂબનું નામ બદલાઈ ગયું અને એલિયાએ દેવને પ્રકટ કર્યા અને આખું ઇઝરાયલ દેવ પાસે આવ્યું. આજે તમે વિચારો કે તમારી વેદી કયા હાલતમાં છે, દેવની સાથેનો તમારો સંબંધ કઈ સ્થિતિમાં છે. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, ગ્લોરી. આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ. આપણે બધા બહુ વ્યસ્ત થઈ ગયેલા છે, બહુ વ્યસ્ત. એટલા વ્યસ્ત કે આપણે દેવને ભૂલી ગયા, વેદીને ભૂલી ગયા. અને હાથોને ઊંચો કરીએ દેવ તરફ. પ્રભુને કહો, પ્રભુજી મારા વેદીને હું સંભાળીશ, મારા દર્શનના સ્થાનમાં પાછા જઈશ. જ્યાંથી હું ગલત રસ્તે જવા લાગ્યો ત્યાં પાછા આવીશ. Praise the Lord. હું તમારા માટે પ્રાર્થના કરું છું. પિતા પરમેશ્વર, તારા વચનો માટે તારો આભાર, વચનના ખુલાસા માટે તારો આભાર. તમારી વેદીઓ જે તૂટી ગઈ છે, ભાંગી ગઈ છે, ભૂલાઈ ગઈ છે, અમે છોડીને નીકળી ગયેલા છે, આજે પ્રાર્થના કરીએ છીએ કે તેને રિપેર કરવા તમે સહાય કરો, તેને સંભાળવા તમે સહાય કરો. આ બેઠેલા દરેક ભાઈઓ, બહેનો, જવાનો, બાળકો પોતાના જીવનને તારા હાથમાં સમર્પિત કરે અને પ્રભુ પોતાના વેદીને તેઓ બાંધે, જેથી એબ્રામ, યાકૂબ અને એલિયા જેવો અમે આશીર્વાદો પામી શકીએ, કુટુંબિક આશીર્વાદો પામી શકીએ, ઘણા લોકોને પ્રભુમાં લાવી શકીએ. તારા હાથોમાં બધાને અમે સોંપતા ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન.